ગાંધીનગરના નવા સચિવાલય ખાતે ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવાની 139 નવી બસોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ. પ્રધાનમંત્રીની પ્રેરણાથી ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન બસ સેવા હેઠળ 250 બસ કાર્યરત. આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને શાળા કોલેજ જવા આવવા માટે સમયસર અને સુરક્ષિત પરિવહન વ્યવસ્થા પૂરી પાડવા યોજના અમલી. 139 જેટલી બસો આજે અમે અહીંયાથી ફ્લેગ આપીને સમાજની સેવામાં મૂકીએ છીએ. વલસાડની અંદર 30 બસો છે, સાબરકાંઠાની અંદર 22 બસો છે, ડાંગ જેવા જિલ્લાની અંદર 12 બસો છે, તાપી જિલ્લાની અંદર 12 બસો છે. ઉમરગામથી અંબાજી સુધીની જે અમારી આદિવાસી સમાજ છે, જે બોર્ડરના ગામડાઓ પર જે રહી છે, એ લોકોને આહવાન કરું છું. એક સરસ મજાની ગુજરાત સરકારે આ સેવા આપી છે, એનો સદુપયોગ થાય અને આપણા બાળકો ખૂબ સારું ભણે અને પોતાનું ભવિષ્ય બનાવે એવી હું આપના માધ્યમ દ્વારા શુભકામનાઓ પાઠવું.